આ બેબી યુનિકોર્ન બનાવ્યો છે જો. તો હેલો ફ્રેન્ડ્સ, હું તમને એક એડવર્ટાઇઝ કરવા માટે કરીને વિડીયો બનાવું છું. આપણા કોઈ ડીવીવાળા છે અને મારા સબસ્ક્રાઈબર છે, તો એ લોકોએ નવો બિઝનેસ ખોલેલો છે. તો હેલો મિત્રો બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવવાનું છે નાસ્તામાં સેવ ટમેટા. તો સેવ ટમેટા માટે છે ને ડુંગળી ટમેટાનું બધું રેડી કરેલું છે. શીતલે મેં કીધું તો હું નાહીને આવું તો રેડી કરી નહીં છે. આજે સેવ ટમેટા નાસ્તામાં બનાવીએ આપણે. જો આ છે ધાણાભાજી, ટમેટા, ડુંગળી અને મરચું, અને આ છે બટર, આમાં છે અદરક લસણ પેસ્ટ, અને આપણી પેન્ટ અહીં મૂકી દીધી છે, અને આમાં છે અદરક. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ, કેમ કે હવે નાસ્તો કરવા ભૂખ લાગતી જશે. તો આપણે તેલ નાખી દઈએ આમાં. તેલ થઈ ગયું રાઈ જેવી. હા ચાલે. રીતો આ તને ખાવાનું છે? મેં જ ખાવાનું. પપ્પા શું બનાવે? હે ગુનિયાની? બિરયાની હતી ગુનિયાની એવી છે. તો બિરયાની જ ખાવી જોઈએ. શું કરીશ તો અહીંયા? હું જોઈશ? હે દેખાતું નથી. આ છે અદરક લસણ પેસ્ટ. એની વેટી છે ને તે સુપર સારી આવે ને આમ ટેસ્ટ આવે રેસ્ટોરન્ટ જેવું. હા સેવ રેસ્ટોરન્ટ કહે રેસ્ટોરન્ટ શિવ શક્તિ. મારે છે ગાઈસ એક ધાબો ખોલવાનો છે, તો ખાવા જો નાગવા બીચ. એટલે નાગવા બી અહીંથી એના ન્યા આવશે કે આખું ઓરો પબ્લિક સારું રહે તો આપણે જલ્દી ખાઈ કોઈ પણ નકર જાય. તેના માટે તો જવાનું છે એટલે ધાબો ત્યાં ખોલવાનું છે. એમ કરવાના છે તો તમારે રહેવું પડે હવે ઇન્ડિયા. હું યાર તું અહીં રહેજો, હું ઇન્ડિયા રહે. ઓકે તો હવે આપણી ડુંગળી પકાઈ ગઈ છે, તો એક ચમચી જેટલું મરચું નાખી દઈએ. ટેસ્ટ મુજબ નમક, તમે જેટલું ખાવ એટલું. અમારે તો નમક તો જોઈએ અમને. અમને નહીં, તમને જોઈએ નમક. નમક વગર મેર મળતો નથી, એટલે આમ ટેસ્ટ જોઈએ જરા. મોડું મોડું હાવ મોડું પછી પેટમાં પેટ ભરું થાય, પેટ ભરાતું નથી. એટલે તમે નમક ખાધું જ નથી. તો હવે છે ને ટમેટા નાખી દઈએ, તો એ ભેગા ભેગા પકાઈ જાય. થોડાક ધનિયા નાખી ટેસ્ટ ભી જાય. હવે છે ને આમાં ઉકળાતો આવવા માંડ્યો છે, તેમાં છે ને મેગી મસાલો નાખી દઈએ. તો હવે છે ને અમે અડધો કસારો જેટલું પાણી નાખીએ. તો જો હવે છે ને આપણે આ બધું ઉકળાતું આવી ગયું છે, હવે પકાઈ ગયું છે, અને મેં ગેસ ધીમો કરી દીધો છે. એમાં આપણે હવે આ સેવ નાખી દઈએ. તો સેવ વધારે નાખવાનું નહીં, નાખવાનું છે આપણને ફરી જાય, કેમ કે આ સેવ પાણી પી જાય ને એટલે. એમ ફરાવી લેવાનું ને જોઈ લેવાનું કેટલું આમાં ખફીએ છે એ પ્રમાણે. હવે આપણે એટલી ઇનફ થઈ ગઈ છે. ખપીએ હવે નહીં ખબર, પછી ફૂલ છે ને હમણાં, તો પછી રસો નહીં. તો ચલો આપણી હવે સેવ ટમેટા બનીને રેડી છે, તેમાં ધનિયા નાખી દઈએ. હવે આપણી ડીશ રેડી. હા તવીજ લઈને બેઠ જાઓ ખાવા. હવે છોકરો દગી જાય ને મારા. મટિયાની ફેવરેટ છે આ. તમારી? મારી બાપ જૈસા બેટા. ઓહો, પણ તો ટીયા તમારી બિરયાની ફેવરેટ છે? હા મારી બિરયાની ફેવરેટ છે, એટલે જ દઈશું બિરયાની કરે છે. આપણે આવું વેજીટેબલ ઉતરે ને. આપણે તમે ને ઉતરે અમે બધી ઉતરે. હવે એમ તો આપણે કોઈ પણ કોને ચિકન મૂકે, ટાંગા આઈ મીન ઝીંગા એવું બધું રહે. કોઈ પણ કોને મૂકી આપણે ભૂખા રહીએ, ગમે એ વસ્તુ મળી જાય ખાઈ લેવાનું. ને અમે પણ આ ખાઈએ છીએ બધા. બધા હવે આ એને શીરો બનાવ્યો. જો આખો
ઠીકાણા જેવો કરી દીધો ને કારો મૈયા જેવો કરી દીધો. બિહાઇન્ડ ધ કેમેરા અનિલેશ બનાવ્યો શીરો એ બનાવ્યો શીરો, મારું મારું નામ નામ સરાવી મારો દીધું. શીરો આવો હોય ને જો આગળ મારા વિડીયોમાં છે શીરો. આગળ શીરો ભૂરો, બનાવ્યો ભૂરો. હતો. આ એની ખાટલામાંથી. ભૂરો, ભૂરો શીરો બનાવ્યો. કાટલામાં જ્યારે બનાવ્યો હતો ત્યાં કોઈ મોરો સાન હું મોરો ખાય. ને કાસો એમાં કાસો હું હાવ બધું હતો. એમાં ખાલી કાસો ખાંડ બાકી હતી. હતો. કાસો બાસો કાંઈ નહીં. ખાંડ ઓછું મેં કરી હતી. આ છે શીરો મસ્ત બની ગયેલો છે ને અનિલે બનાવ્યો સાપન ને ઓલા દિવસે બી અનિલેશ બનાવ્યો હતો પણ કાસો હતો હું કહેવાય કે એ જ એમ. શું મારું નામ ખોટું કસમ હતું? ખાવ કસમ ખાવ તો હું કસમ આ તમારું દાઢી મૂઈશું ની કસમ ખાવ કે દાઢી મૂઈશું છે કેમ આવી ગયો ને દાઢી મૂઈશું ગોટું બોલે આવે. ગોટું. તો જો આ બે ભાઈને આજે પોંબલી વાર દીધી છે. નાની નાની છોકરીઓ બનાવી દીધી છે. દીધી તારી પાસે પોંબલી હાથ કાટ બેબી હિંગડી. એલિયન છે. તો હેલો ફ્રેન્ડ્સ, આ છે મોલ્ડ કાઢવાનું જેલ છે. તો આ બાથરૂમમાં છે ને મારે આ સિલિકોનમાં બધામાં મોલ્ડ થઈ ગયો હતો. તો ગઈકાલે રાત્રે છે ને મેં જ્યાં ક્લીન દેખાય છે ને એમાં લગાવી દીધું. આ મોલ્ડ મેજિક જેલનું નામ છે. તો તમે ઓનલાઈન બાય કરી શકો છો. મેં ટિકટોકમાંથી બાય કર્યું હતું ને આ જો આટલામાં મેં અડધામાં બાકી રાખ્યું હતું અને અડધામાં મેં જેલ નાખ્યું હતું તો નીકળી ગયું છે એમાંથી આ મોલ્ડ. અને આ સાઈડ ઉપર પણ મેં આટલામાં બાકી રાખ્યું હતું અડધે સુધી અને અડધેથી નીચે જે વ્હાઇટ સિલિકોન દેખાય છે ને ત્યાં સુધી મેં લગાવ્યું હતું. તો ક્લીન થઈ ગયું છે. અને હવે તમને હું બતાવું આ જેલ લગાવીને. તો એ જેલ લગાવી અને પછી તમને હું બતાવું ગઈકાલે બીજી કાલે સવારના. તો આને છે ને રાતના જ લગાવવાનું. રાતના લગાવી અને સવારે એને ધોઈ નાખવાનું. તો જો આમાં મેં જેલ લગાવી દીધું છે જ્યાં તમને દેખાતું હશે જાડું જાડું ક્લીન કલરનું. તો તમે પણ ઓનલાઈન મંગાવી શકો છો ટિકટોકમાંથી કે બીમાંથી કંઈ પણ. આ છે મોલ મેજિક નામ. તો ટ્રાય કરજો. તો હેલો ફ્રેન્ડ્સ, હવે અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે જાય છે અમે હોળી માટે કરીને શોપિંગ કરવા માટે કરી ધાણીને બધું લઈ આવીએ. તો આજે અમે 4 જણા જાય છે. 2 છોકરાઓને પણ લેતા જાય છે ને નાની ગુડીને છે ને એ દૂધ પીવડાવીને મારા સાસુને સોરાવા માટે કરીને આપી દીધી છે. તો આજે વેધર પણ થોડુંક ઠંડુ ને વરસાદ જેવું હતું. તો ઠંડુ છે. જો વરસાદ પડી ગયો છે રક્ષાનો ને તડકો તો નથી. દીશુ તું ક્યાં જઈશ? જીબરી કપાવા જવાનું છે દીશુને આજે. દીશુ તારે જીબરી કપાવા જવાનું છે ને? હા. તમે ખબર નથી દીશુને કીધું કે આજે તારે જીબરી કપાવા જવાનું છે. તો એ કે આપણે તો હોળી માતામાં જવાનું છે એમ કે. એમ આપણે ક્યાં જઈએ છે? હોળી માતાનું દર્શન કરવા નહીં ને હોળી માતા માટે શોપિંગ કરવા જઈએ છે. તાણીને બધી લેવા. દીશુ શોપિંગ કરવા જઈશ આપણે? તો શું કરવા જઈશ? હેપી હોળી. એ ક્યાં છે? હેપી હોળી જઈશ. ટ્રોલીમાં ભરતા જાય છે બધું જે જે લેવાનું છે. તો જો આ બીબીમાં છે ને ધાણીના પેકેટ મૂકી દીધા છે. જુવાર ધાણી અને આ છે કલર હોળી રમવા માટે કરીને. હોળી તો જો આ છે ને કલરના બોક્સમાં 5 પેકેટ નીકળે છે. કોઈને લેવા હોય તો જો આમાં બધી કલરના છે ને એટલે 5 કલર અહીં લખેલા છે. આ નાનું મમરાનું પેકેટ છે તો એ લઈ લઈએ આપણે. ચાલો અમારું શોપિંગ થઈ ગયું છે. આટલી ટ્રોલી ભરી લીધી છે અમે. તો બી મેં એટલી પબ્લિક નથી ગઈ. મેં શોપિંગ કરી લીધી છે. આ અમારી રિસિપ્ટ અમે જાય છે બીજા શોપમાં. તો એલિંગ રોડ ઉપર પબ્લિક થતી જાય છે જેમ જેમ બપોર થાય છે એમ. અહીંયા સેટરડેને બધાને આપે ફ્રીમાં. જેને કોઈ જોતો હોય તો આવજો. તો ચાલો હવે નીતા કિશનમાં આવી ગયા છે અમે. નીતા કિશનમાં જોઈને લેતા જઈએ. તો જેને કલર જોતા હોય તો કેટલા મસ્ત મસ્ત કલર છે. જો આ નાની નાની ધાણી અહીંયા છે. તો જો આ પિચકારી છે ડાયનોસોર વાળી. એક બીજી આ છે કેન્ડી વાળી. હાલે આ કેન્ડી વાળી તો આ પકડ હોલ્ડ કરા. આ પણ કલર માટે છે. એને કેન્ડી જોઈ છે ને કેન્ડી વાળા મને દઈશું. આ મેંગો છે. આ ફિશ છે. આ તો કલર માટે છે.
રીશું છે ને ત્યાં ઓલું પોપ પર ઓલું લીધું છે એટલે ફૂટે ઈ. અને બીજા કલર માટે કરીને આ છોકરાઓની પિચકારી લીધી છે અને એક આ કલરનું પેકેટ લીધું છે. એટલે કેટલી થાળી મસ્ત મસ્ત છે. નાના નાના પાટલા કેવા છે મસ્તીના, આપણે નાના ભગવાનને એમ બેઠાડવાના. આ બધું માતાજીનું બધું શણગાર અહીંયા છે, તોરણ અહીંયા ને બધું. આ બધું માતાજીના બધી આપણે દીવાને કરીએ, માતાજીની મૂર્તિઓ. આ બધું અહીંયા આપણે જે પૂજાનું સામાન અહીંયા છે બધી. આ બધું છે પાર્ટીનું કપુ ગ્લાસુ એ બધું અહીંયા છે. ડીશો નીચે છે અહીંયા. અહીંયા છે પાણીપુરીના ડબ્બા. આ બધું ઇન્ડિયનનું નમકીન અહીંયા છે બધું આપણું. તો આપણે આટલી થેલી ભરાઈ ગઈ છે. હજુ શોપિંગ કરવાનું જવાનું છે ફ્રૂટી ફેસમાં. તો પબ્લિક હજી એટલી દેખાતી નથી. જો તડકો આવે છે ને જાય છે. તો ફ્રૂટી ફ્રેશમાં તો ટ્રાફિક જામ છે. તો તરબૂચ આવી ગયા છે હવે. જો એટલે મસ્ત તરબૂચ છે, લાલ લાલ. મોગરી આવી ગઈ છે. ઓહો, આ મોગરી તો જો ઝીણી ઝીણી. શું છે લીધું? ગ્રેપ્સ. તો ગ્રીન ગ્રેપ્સ લેવા આવી ગયા છે અમે. લઈ લે નહીં. તો અમે એ બાજુમાં સાઈડમાં ઊભી જશે ને શીતલને છે ને તેલમાં મુકાઈ દીધી છે. તો આમાં તો માણસોની ટ્રાફિક નથી પણ ગાડીઓની ટ્રાફિક લિંક રોડ ઉપર થઈ ગઈ છે. જો માણસો એટલા નથી. આખી અમારી થેલી ભરાઈ ગઈ છે. હવે જઈશ અમે ઘેરે. ને ઘરે સાલે સાહેબ આવી ગયા છે તો કે અમે ઘેર આવ્યા છે તો વહેલા આવો. તો વહેલા ભાગી જાય અમે. છોકરા પાસે બધું આવે છે. કરી ચાલો હવે ઘેરે જાય આપણે. અને વેધર તો જો તડકો આવે છે ને જાય છે. તડકો આવે તો સારું લાગે અને વટી જાય તો ઠંડુ લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણી બેબીનો ફાઇનલી 1 મંથ થઈ ગયું છે. તો એના માટે ગામ નોર્મલી ડેકોરેટ આવું કર્યું છે. ખાલી ફોટોશૂટ કરીએ છીએ. હોળી આવે છે ને એટલે તો આ લાકડીઓની હોળી બનાવી છે. ધાણી, પિચકારી અને કલરથી 1 લખેલો છે. તો ચલો ફોટા પાડી લઈએ. તો આ છે આપણો યુનિકોર્ન. આ બેબી યુનિકોર્ન બનાવ્યો છે જો. તો આ બેબી કોઈ યુનિકોર્ન તો રડવા માંડ્યું છે જો. આ બેબી યુનિકોર્ન આપણો. જો ફોટા પાડવા માટે કરીને કંઈક કરવું પડે એના ઘૂઘરા વગાડવા પડે ને બધું. હવે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને ફ્રોક પહેરાવી દીધો છે. તો હેલો ફ્રેન્ડ્સ, હું તમને એક એડવર્ટાઇઝ કરવા માટે કરીને વિડીયો બનાવું છું. આપણા કોઈ ડીવીવાળા છે અને મારા સબસ્ક્રાઈબર છે. તો એ લોકોએ નવો બિઝનેસ ખોલેલો છે. તો એ લોકો બનાવે છે ક્રીમ રોલ્સ. તમારે કોઈને પણ ઓર્ડર આપવો હોય તો આમાં તમને આઈડી મેન્શન કરી દઈશ, તમે જોઈ શકો છો. અને હું આઈડી પણ ફોટો પાડ્યા કાર્ડમાં મૂકી દઈશ. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું છે કેવું નહીં. તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો. આપણા ડીવાળા છે તો. અને તમે પણ ટ્રાય કરજો ઓર્ડર કરીને. તો ચલો આપણે અનબોક્સિંગ કર્યા અને ટેસ્ટ કરીને બતાવો તમને કેવું લાગે છે. તો ચાલો આપણે આને ઓપન કરી અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત ક્રીમી દેખાય છે. શાઇનિંગ ને બહુ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, આ લોકોનું પેકેજિંગ પણ એટલું લક્ઝરિયસ જેવું લાગે ને, પ્રોફેશનલ જેવું. અને ચાલો આને આપણે ઓપન કરીએ. વાવ, કેટલા નાઇસ છે. ક્રીમ કોન છે ને? જો ક્રીમ કોન. ગાઈસ ટેસ્ટ બહુ મસ્ત છે.
એક વખત ખાઈને તો સમજે કે પાછો ખાવા માંડીએ. મને એમ થાય છે બધું ખાઈ જાઉં અને ટેસ્ટ એક નંબર છે. તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો અને એક વખત ઓર્ડર જરૂર કરજો, ટેસ્ટ કરજો તમે, તો તમને પણ ખ્યાલ આવે. તમને એમ લાગે કે હું તમને એમ કહેતો હશે કે બરાબર હશે નહીં, પણ તમે એક વખત ટેસ્ટ કરીને ટ્રાય કરજો, ઓર્ડર કરીને, એકદમ બહુ મસ્ત છે. ગાઈસ આ છે ને આપણે ટેસ્કોમાં અને ઓનલાઈન આપણે આસદામાં આપણે જ્યાં લેવા જાય ને એ તમને એના કરતાં પણ બહુ બેસ્ટ અને એકદમ ક્વોલિટી છે. ટેસ્ટ તો મને આમ ખુશ થઈ ગયો હું. આનો ટેસ્ટ એટલો બહુ મસ્ત છે ને, અને પાછું ઘરે હેન્ડમેડ છે. તો તમે એક વાર ટ્રાય કરજો મંગાવીને ઓર્ડર. આ તમને છે ને તે ઓનલાઈન ઓલામાં આપણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકમાં તમને હું મેન્શન કરી દઈશ, તો એમાં તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ટેસ્ટ કરીને ચાખો, એકદમ મસ્ત અને એમ એટલો આમ સ્પંચી અને ક્રીમી છે ને કે આમ ખુશ થઈ જાય. તો એક વખત તમે પણ ઓર્ડર કરી અને ટેસ્ટ જરૂરથી કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો આ લોકોને. આ લોકોએ નવો જ બિઝનેસ ખોલેલો છે, તો હું તમને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મેન્શન કરી દઈશ એ લોકોની આઈડી. તો પ્લીઝ ભૂલ્યા વગર તમે સપોર્ટ કરજો અને ઓર્ડર જરૂરથી કરજો. તો આ છે આપણા ડીવાળા જ માણસો. તો ફ્રેન્ડ્સ, તો થઈ એક વખત તમારા છોકરાઓને ઓર્ડર કરીને જરૂરથી ટેસ્ટ કરાવજો. એમ એટલો મસ્ત લાગે છે ને કે આપણા ખુશ થઈ જાય. અને તમને કોઈ બર્થડે પાર્ટી હોય કે કંઈ પણ હોય ને, તો આ તમે ઓર્ડર કરી અને મંગાવી શકો છો ઇન્સ્ટાગ્રામમાંથી કે ટિકટોકમાંથી. તો આ છે ક્રીમ રોલ. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પ્લીઝ આને ઓર્ડર કરવાનું કોઈ ભૂલતા નહીં. આ ક્રીમ રોલને એટલા મસ્ત છે અને ક્રીમી છે, બહુ મસ્ત છે. આમ મને મેં ખાધા ને તે હું ખુશ થઈ ગયો. તો એકવાર તમે પણ ટ્રાય કરજો અને ઓર્ડર કરી અને મંગાવી લેજો. ઓકે, બાય.